નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયાના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કચ્છની વિવિધ પ્રતિભાઓને જ્યારે અમે પોડકાસ્ટમાં બોલાવતા હોઈએ છીએ ત્યારે આજે આપણી સાથે નિર્મલાબેન મહેશ્વરી જોડાણા છે. બેન, તમારું સ્વાગત છે. સૌ પ્રથમ આપણે એમનો પરિચય લેશું, ત્યારબાદ એમની જે પ્રસિદ્ધિઓ છે અને ખાસ કરીને કચ્છની દીકરીઓ માટે એમણે જે મહેનત કરી છે અને જે કચ્છની દીકરીઓને આત્મગૌરવ મેળવવા માટે અને એમણે જે પ્રશિક્ષિત કરી છે એના માટે આપણે વાત કરીશું. બેન, તમારો થોડો પરિચય આપો. મારું નામ નિર્મલા મહેશ્વરી છે અને હું માસ્ટર્સ આંતરરાષ્ટ્રીય ખેલાડી છું. હાલે સુરક્ષા સેતુ સોસાયટી પશ્ચિમ કચ્છ એસપી કચેરી થ્રુ એક સ્વરક્ષણની 13,000 દીકરીઓને તાલીમ આપવાનું હતું. એક આખો પ્રોજેક્ટ હતો. એ પ્રોજેક્ટના ભાગરૂપે પશ્ચિમ કચ્છના છેવાડાના ગામો સુધી નરા છે, વાયોર છે, આ બાજુ અબડાસામાં આના બધા ગામ, લખપત, ખાવડા, બન્ની, સિટીમાં તો એમ માનો ને કે બધી જ સગવડો છે, પણ ગામડામાં છેવાડાના ગામોમાં હજી ઘણી પાયાની સગવડોનો અભાવ છે. અને મેં એ વસ્તુ નોટિસ કરી કે દીકરીઓ છે કે મહિલાઓ છે, દીકરીઓ શાળાએ જાય, મહિલાઓ પોતાના રૂટીન વર્કમાં જાય, ખેતરે જતી હોય કે બીજે ક્યાંય પણ એમના કામ અર્થે જતી હોય ત્યારે એ એકલી હોય છે અને રસ્તાઓ પણ વધારે સુમસાન હોય છે. જોકે આપણા કચ્છનો માહોલ તો ખૂબ સારો છે, પણ ક્યાંક મને એવો આભાસ થયો કે ના, છેવાડાની દીકરીઓને આ પ્રોજેક્ટની ખૂબ જરૂર છે. એટલે વધુ પડતો ફોકસ મેં છેવાડાના ગામોને કર્યું છે અને એ રીતે મેં મારો પ્રોજેક્ટ હાલે પૂરો કર્યો છે. અને લગભગ 12,000 થી 13,000 દીકરીઓ જે છે એમણે અને મહિલાઓએ ટ્રેનિંગ લીધી. આ ટ્રેનિંગની ખાસિયત એ હતી કે આમાં આર્ચરી એટલે કે તીરંદાજી અને રાઇફલ શૂટિંગ આ બંને વસ્તુનો પણ ઉમેરો થયેલો છે. તો સેલ્ફ ડિફેન્સ જે અમે એ લોકોને શીખવાડતા હતા એમાં તો એમને રસ પડતો જ, પણ વધુ પડતો રસ જે છે એ આ દીકરીઓને, મહિલાઓને રાઇફલમાં પડ્યો. અને પર્સનલ વાત કરું તો એક વસ્તુનો મને પણ થોડો એ થયું કે નહીં, જે મેં શીખવાડ્યું છે અત્યાર સુધી, જે મારા જીવનનો જે 25 વર્ષનો જે એક્સપિરિયન્સ છે એનો નિચોડ કાઢીએ તો જ્યારે રાઇફલ દીકરીઓના હાથમાં આવે છે ત્યારે મેં જોયું કે એમનો જે કોન્ફિડન્સ લેવલ છે એ એટલો હાઈ થઈ જાય છે કે કદાચ 15 દિવસની ટ્રેનિંગમાં તો એ લોકો બેઝિક શીખે, પણ રાઇફલને હાથમાં પકડ્યા પછી જે એમનામાં આત્મવિશ્વાસ આવ્યો છે કે નહીં ભાઈ ચલો, જીવનમાં ક્યારે જો એવી સિચ્યુએશન આવશે તો એ લોકો ભલે એની પાસે રાઇફલ નથી પણ એ બીજું જે કંઈ શીખ્યા તો એનો જે છે એ ઉપયોગ એટલી સારી રીતે કરી શકશે. એટલે બંદૂક હાથમાં પકડ્યા પછી જેને કહેવાય ને કે એક આપણને એમ થાય કે નહીં, કે આપણી પાસે, આપણામાં એક અલગ જ શક્તિ આવી ગઈ છે, એવી ફિલિંગ મને એ લોકોમાં થઈ. નિર્મલાબેન, તમે આ બધી તમારી જર્નીની શરૂઆત ક્યારથી થઈ? એજ્યુકેશન તમે કેવી રીતે લીધું અને એના પછી તમે આજે આ સ્પોર્ટ્સમાં આગળ વધ્યા, તો એની થોડી માહિતી આપો. એકચ્યુઅલી મેં બેઝિક 12th સુધીનું શિક્ષણ ને બધું અહીંયા જ લીધું છે, માતૃછાયા કન્યા વિદ્યાલય. અને જે મારા ગુરુ હતા કાંતાબેન, એમણે મને ઘણી આગળ વધારી અને એમનો આજે હું આભાર માનીશ. સ્પોર્ટ્સ લેવલ એ સમયે કશું હતું જ નહીં. હું અને મારી એક બીજી મિત્ર છે જે અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છે, અમે લોકો જુબેલી ગ્રાઉન્ડ હોય કે પેલું ખાસરાનું ગ્રાઉન્ડ હોય કે વ્યાયામશાળા હોય, અમે લોકો ડેલી રનિંગ કરવા માટે 5 વાગે ત્યાં પહોંચી જતા. અમને એટલી ખબર હતી કે અમારે ફિઝિકલી ફિટ રહેવાનું છે, એટલે કોઈ પણ ગેમ રમવામાં અમને આવશે તો અમે રમી લેશું. અને અમે એવી જ રીતના આગળ વધ્યા. બેઝિકલી હું મારી વાત કરું તો આજની તારીખમાં પણ હું એમ ન કહી શકું કે મારા કોઈ કોચ છે. હું મારા સેલ્ફ ઉપર જ આગળ વધી છું. સ્કૂલ લાઈફમાં હું સ્ટેટ લેવલ રમી, પછી મને પ્રી નેશનલ કેમ્પ મળ્યું. પ્રી નેશનલ કેમ્પમાં જે કોચિસ હોય એમના પાસે ઘણું બધું શીખવા મળ્યું. એ રીતે હું નેશનલ્સ રમી અને બિકોઝ ઓફ મને ધગસ હતી એટલે આજે હું આ કક્ષાએ પહોંચી છું. અને જ્યારે હું કચ્છથી ઘણા વર્ષ બહાર હતી અને હવે રિસન્ટલી 2 વર્ષથી હું કચ્છમાં છું, ત્યારે મને એમ થાય છે કે નહીં ચલો, આ મારું વતન છે, આખા દેશ માટે તો કરવાનું જ છે, પણ શરૂઆત જો વતનથી કરીએ
તો જે મારી પાસે છે એ મારી અહીંયાની દીકરીઓને જો હું આપી શકું તો હું ખુદને ધન્ય અનુભવીશ. રેબલાબેન, ખૂબ સરસ વાત કરી તમે સ્પોર્ટ્સમાં આગળ વધ્યા અને કચ્છની દીકરી તરીકે તમે એશિયન ગેમ્સમાં પણ જે પ્રવેશ મેળવ્યો, તો એ તમારી જર્ની શું હતી અને કઈ રીતની હતી, જેથી કરીને બીજી આવનારી પેઢીને થોડું માર્ગદર્શન મળે કે આ સ્પોર્ટ્સ લેવલમાં કચ્છની દીકરી એશિયન ગેમ્સ સુધી પહોંચી હોય તો એ બહુ ગૌરવની વાત કહેવાય. તો એ જર્ની તમારી શું છે? જ્યારે હું પ્રેક્ટિસ કરતી સ્કૂલ લાઈફમાં ત્યારે તો હું નેશનલ સુધી જ પહોંચી હતી અને પછી મને એમ થયું કે નહીં, મારો બેઝિકલી ગોલ ઓલિમ્પિક રમવાનું હતું, પણ કહેવાય છે ને કે દરેક વ્યક્તિનું મહેનત તો ખરી જ, પણ થોડુંક નસીબ પણ હોવું જોઈએ. તો કદાચ એવું બની શકે કે એ વખતે મને પ્રોપર ગાઈડન્સ અને જે કંઈ મળવાનું હતું એ ના મળી શક્યું, જેના કારણે હું એશિયાડ સુધી જ સીમિત રહી ગઈ. પણ ત્યાર પછી મારા જે છે અંડરમાં ઘણી બધી દીકરીઓ, ઘણા બધા દીકરાઓ ટ્રેનિંગ લીધી અને ખૂબ સારી પોસ્ટ ઉપર આજે લોકો પહોંચ્યા છે. તો ખરેખર મને એ વસ્તુનો હવે કોઈ રંજ નથી, કારણ કે હું જ્યારે એ લોકોને એ જગ્યાએ જોઉં છું ને એ લોકો મને મળે છે ને મને જ્યારે પગે લાગે છે તો મને એમ થાય છે કે નહીં ભાઈ, ચલો મેં મારા જીવનમાં જે અધૂરું હતું ને બસ એ હવે પૂરું થઈ ગયું છે. એટલે જ્યારે દીકરીઓને, ખાસ કરીને દીકરીઓને હું કોઈ એક લેવલ ઉપર જોઉં છું ત્યારે મને ખૂબ ખુશી થાય છે. નિર્મલાબેન, તમે આ જે ટ્રેનિંગો બધી આપો છો એમાં ખાસ કરીને એવી દીકરીઓ જે ડિસેબલ હોય અને એને તમે ટ્રેનિંગ આપી હોય અને એની અંદર આત્મરક્ષાના તમે એને પાઠથી ભણાવ્યા હોય, આવું કંઈ શું છે અને કઈ રીતનું છે? હા, આપણે અહીંયા માધાપર જે છે કન્યાકુંજ અને અંધજન મંડળ જે બે શાળાઓ છે એમાં આપણી પાસે એવી દીકરીઓ છે જે બોલી પણ નથી શકતી, સાંભળી પણ નથી શકતી અને અમુક તો જોઈ પણ નથી શકતી. તો જે જોઈ નથી શકતી એને આપણે ફિઝિકલી આપણે જે આપણી ટ્રેનિંગનો ભાગ છે એ એમને પૂર્ણ કરાવ્યો છે કે ભાઈ એને પર્સનલી કેવી રીતે એ કદાચ એવી કોઈ સિચ્યુએશન આવે છે તો એ કેવી રીતે ટેકલ કરશે. એટલે એને માત્ર સેલ્ફ ડિફેન્સ આપણે શીખવાડ્યું છે. અને જે દીકરીઓ સાંભળી અને બોલી નથી શકતી એમને સેલ્ફ ડિફેન્સની સાથે સાથે રાઇફલ શૂટિંગ પણ આપણે કરાવ્યું છે. અને એટલું મને ખરેખર ગર્વ અનુભવાય છે કે એ દીકરીઓએ ક્વિકલી, કહેવાય છે ને કે કુદરત તમારામાં એક ખામી મૂકે છે તો સામે તમને 100 બેનિફિટ્સ આપે છે. તો એ દીકરીઓએ વિધિન 1 hour એ દીકરીઓએ જાતે મારી પાસેથી રાઇફલ લીધી અને જાતે એમણે ખોલી, પછી એમાં પેલેટ્સ નાખી, જાતે બંધ કરી અને ફાયર કર્યું, જે ખરેખર થોડું ટફ હોય છે. આપણે નોર્મલ માણસ પણ એને છે ને સેટ થતા અમુક અવર્સ જોઈએ, કારણ કે એ થોડી હાર્ડ હોય, એને લોડ કરવી પણ થોડી અઘરી હોય છે. પણ એ દીકરીઓએ એટલી ઇઝીલી કરી લીધું અને ખરેખર ત્યારે મને બહુ મજા આવી. અને એક હું રસપ્રદ કિસ્સો કહીશ. એમાં એક નાનકડી દીકરી છે કે જે એ લોકોની સાંકેતિક ભાષામાં વાત કરતા હતા. એને બહુ મજા આવી હશે આ ટ્રેનિંગમાં. એટલે એ લોકો પોતાની મિત્રો સાથે વાત કરતા હતા અને એ દરમિયાન હું એના એક્સપ્રેશન્સ જોતી હતી. તો મને તો બહુ સમજમાં ના આવ્યું, એટલે મેં એક ટ્રાન્સલેટરને પૂછ્યું કે ભાઈ આ દીકરી શું કહેવા માંગે છે. તો એમણે એવું કીધું કે જો આ મને શીખવવામાં મળે અને જો મને આની ટ્રેનિંગ આપવામાં આવે તો હું બહુ જ આગળ લેવલે રમીશ અને રમવા માંગુ છું. એટલે પછી મેં એનો વિડીયો બનાવડાવ્યો અને મેં એને કીધું કે બેટા તું જે ફીલ કરસ ને એ તું મતલબ અમને કે એમની સાંકેતિક ભાષામાં એ વિડીયો હું તમને ચોક્કસથી આપીશ. તો એ દીકરીએ અમને એવી રીતે કીધું કે મને આમાં આગળ રમવું છે, આગળ વધવું છે. અને મેં પણ નક્કી કર્યું. તો એમના જે ટ્રસ્ટીઓ સાથે પણ એમના પ્રિન્સિપાલ છે રીમા મેડમ ને એ લોકો, એમને મેં વાત કરી. મેં કીધું મેડમ સમયાંતરે હું આની સંસ્થાની અચૂક મુલાકાત લઈશ અને આવી જે દીકરીઓ છે એને આ વર્ષે આપણે 2026માં SGFIની રમતો પણ રમાડશું, જે લોકો માટે સ્પેશિયલ મહાકુંભ હોય છે એમાં પણ આપણે એ લોકોને રાઇફલમાં પાર્ટિસિપેટ કરાવશું. બેન, કેટલી દીકરીઓ હતી અને તમે જે ટ્રેનિંગ આપ્યા પછી એ લોકોના અંદર આત્મવિશ્વાસ કેટલો આવ્યો અને એ લોકોને કેવો અનુભવ રહ્યો? હા, એ લોકોને બહુ સારું, કારણ કે જેને કહેવાય ને કે અમારા જવાની એ લોકો રાહ જોતા હોય કે ભાઈ ક્યારે આવશે, ક્યારે શીખાડશે એમ. અને બંને સ્કૂલો મળીને લગભગ 45 જેવી દીકરીઓ છે અને એ લોકોએ બધા બહુ સારી રીતે અને બહુ જ શિસ્તપૂર્વક એ લોકોએ છે ને ટ્રેનિંગ લીધી.
અને એટલું બધું ઓતપ્રોત થઈને લોકો શીખ્યા. જનરલી આપણે પણ એટલું ધ્યાન નથી આપતા. એટલે અમને ખરેખર બહુ મજા આવી એ દીકરીઓને શીખવાડવામાં. બેન, તમે આ જે ટ્રેનિંગ આપો છો દીકરીઓને, તો ફક્ત પૂર્વ કચ્છમાં, પશ્ચિમ કચ્છમાં જ આપો છો કે પૂર્વ કચ્છમાં? ના ના, પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ બે છે, પણ પૂર્વ કચ્છમાં ખબર નથી શું કારણો હોઈ શકે. ગયા વર્ષે પણ આ ટ્રેનિંગ નથી થઈ અને આ વર્ષે પણ હું એકવાર એસપી સાહેબને મળી આવી હતી. એમણે એમ કીધું હતું કે ભાઈ અભી અમે પ્રોસેસ કરશું, પણ લગભગ એને પણ 1.5 મહિના જેવું થઈ ગયું છે, એટલે ખ્યાલ નથી. પણ હું રિક્વેસ્ટ કરું કે ભાઈ સરકાર જો આટલું સરસ આયોજન કરતી હોય તો પછી આવી ટ્રેનિંગો થવી જોઈએ. એટલે પૂર્વ કચ્છમાં તો ગયા વર્ષે પણ નથી થઈ અને આ વર્ષે પણ આજની તારીખ સુધી તો હજી કોઈ અપડેટ નથી. મતલબ પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા સાહેબ દ્વારા કામગીરી કરવામાં આવી છે, અને એમના દ્વારા તમને શું સપોર્ટ કરવામાં આવ્યો, અને કઈ રીતે પોલીસ દ્વારા તમને આ દીકરીઓને જે પ્રશિક્ષણ આપવા માટેની માર્ગદર્શન આપે, કઈ રીતનું ગાઈડન્સ? ના, મને ખૂબ સપોર્ટ રહ્યો. મને દરેક પોલીસ સ્ટેશનમાં ખૂબ સારો મને પ્રતિસાદ રહ્યો છે મારો એમનો સાથે, અને ખૂબ સારી રીતે દીકરીઓ શીખી છે. અને વિકાસ સુંડા સરનો તો મેં તમને પહેલા જ કીધું કે એ પોતે એક સ્પોર્ટ્સમેન છે, એટલે એ દરેક બાબતને સમજી વિચારી અને એક જે ભરોસો મૂક્યો મારા ઉપર, અને છેવાડાના ગામો સુધી પહોંચી અને મેં આ ટ્રેનિંગો કરાવી. અમે હમણાં રિસન્ટલી જ મુન્દ્રા બહુ મોટું ફંક્શન પણ કરેલું હતું, અને ત્યાંની ખાસિયત હું તમને કહીશ કે મુન્દ્રામાં એક જાણીતા છે અમારા, એમને અમે વાત કરી કે આ રીતે છે, સ્કૂલોમાં તો અમે કરીએ છીએ, પણ તો એમણે એમ કીધું કે ભાઈ મારું કોમ્યુનિટી હોલ છે અને હું મારી રીતે જે છે દીકરીઓને ને લોકોને ઇન્ફોર્મ કરું, મહિલાઓને ઇન્ફોર્મ કરું. તો એમણે મહિલાઓને ઇન્ફોર્મ કર્યા, એમણે દીકરીઓને ઇન્ફોર્મ કર્યા, એમણે પેમ્પલેટ્સ છાપ્યા. 1 વીકનો ટાઈમ એમણે કીધું. મેં કીધું કંઈ વાંધો નહીં, તમે 1 વીકનો ટાઈમ લો. એમણે 1 વીક સુધી રજીસ્ટ્રેશન ને બધું કર્યું. તમે નહીં માનો, એ જગ્યા ઉપર લગભગ 100 દીકરીઓ અને મહિલાઓ શીખવા આવી હતી, અને બહુ મોટું ફંક્શન થયું. ત્યાંના પીઆઈ સાહેબ પણ આવ્યા હતા અને ત્યારે સર્ટિફિકેટ વિતરણ થયું હતું. એટલે ખરેખર દરેક તાલુકા વાઇઝ જો રસ લેવામાં આવે, અને સ્કૂલ કોલેજ આ બધું તો છે જ, પણ એની સાથે જો આવા કોમ્યુનિટી સેન્ટરમાં પણ જે સરપંચ હોય અથવા કોઈ પણ જે આગેવાન હોય સમાજના કે ગામના, કે જો એ રસ લે તો દરેક દીકરીઓને દરેક મહિલાઓ સુધી આ વસ્તુ પહોંચી શકે એમ છે. જરૂરત છે અવેર રહી અને થોડુંક જે છે ફોલોઅપ લેવાની. મેઘનાબેન, તમે એશિયન સુધી ગેમ્સ સુધી પહોંચ્યા અને તમે આ હજારો દીકરીઓને ટ્રેનિંગો આપી, અને ખાસ કરીને અત્યારના જે એસપી છે વિકાસ સુંડા સાહેબ, અને એમના પ્રોજેક્ટ હેઠળ તમે હમણાં જે દીકરીઓને ટ્રેનિંગ આપો છો, તો આ પોલીસ દ્વારા જે પણ દીકરીઓ માટે આત્મરક્ષાની કામગીરી થઈ રહી છે, તો આ બાબતે કચ્છની દીકરીઓને તમે શું સલાહ આપશો? સૌથી પહેલા તો હું ખૂબ આભાર માનીશ પશ્ચિમ કચ્છના આપણા એસપી વિકાસ સુંડા સાહેબ, જે પોતે પણ ખૂબ સારા ખેલાડી છે, અને જેમણે મારા પર ભરોસો કરી અને આટલી દીકરીઓનું જે છે શીખવાનું એ મારા શિરે મૂક્યું, એ માટે હું એમનો સ્પેશિયલ ધન્યવાદ કરીશ. અને દીકરીઓને એ જ કહીશ કે તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધો, પણ તમે બેઝિક આત્મરક્ષણ તો જરૂર શીખો, જેથી તમારો જે આત્મવિશ્વાસ છે એ તમને તમારા દરેક ક્ષેત્રમાં કામ આવશે. એટલે હું એ વાલીઓને પણ, હું એ માતા પિતાઓને પણ પર્સનલ રિક્વેસ્ટ કરીશ કે તમે તમારી દીકરી જે છે એ નાનકડી છે, સમજણી થઈ છે, ત્યારે એને ગુડ ટચ બેડ ટચ શીખાડો, અને થોડી મોટી થાય છે તો એને તમારા આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ જ્યાં બેઝિક સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનિંગો ચાલતી હોય, હવે તો લગભગ ઘણી જગ્યાએ ચાલતી હોય છે, ત્યાં તમે એમને છે ને માત્ર કરાટે નહીં, કરાટે છે એ સેલ્ફ ડિફેન્સ નો એક ભાગ ખરો, બરાબર, પણ એ સંપૂર્ણ આત્મરક્ષણ ન કહી શકાય. તો તમે એને સંપૂર્ણ આત્મરક્ષણ કેવી રીતે કરી શકાય? ધારો કે અમારો જે આ પ્રોજેક્ટ હતો, એ પ્રોજેક્ટમાં અમે લોકો એ જે છે કે ભાઈ કોઈ વ્યક્તિ તમને પકડે છે તો તમે શું કરશો, કોઈ તમારો હાથ પકડે છે શું કરશો, કદાચ તમને કોઈ આમ બથ ભરે છે તો શું કરશો, કોઈ તમારા વાળ પકડે છે તો શું કરશો. અમે આવી પ્રેક્ટિકલી ટ્રેનિંગ આપી છે. એટલે હું એવા વાલીઓને, બધા જ વાલીઓને રિક્વેસ્ટ કરીશ કે તમારી દીકરીને કમસે કમ આજના સમયમાં આત્મરક્ષણની બેઝિક તાલીમ તો ચોક્કસપણે અપાવો. નિર્મલાબેન, ખૂબ સરસ કામગીરી કહેવાય,
અને ખાસ કરીને પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંદરા સાહેબે જે આ પ્રોજેક્ટ લઈ આવ્યા, ખૂબ સરાહનીય છે. અત્યારની જે પોલીસની સી ટીમ છે એ પણ બહુ સારી કામગીરી કરી રહી છે. એની સાથે સાથે તમારા જેવા ગુરુઓ દ્વારા આત્મરક્ષાના જે પાઠ શીખવાડવામાં આવે દીકરીઓને, તો ખરેખર અત્યારે જે યુગ ચાલી રહ્યો છે, અત્યારે જે દોડાયેલું વાતાવરણ છે દીકરીઓ માટે ખાસ કરીને કહી શકાય એમ, કેમ કે અત્યારની જે જનરેશન છે, લોકો અત્યારે જે સોશિયલ મીડિયાના હિસાબે જે પણ આ ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે, ખાસ કરીને દીકરીઓ માટે જે અત્યાચાર થાય છે એમાં રોક લાગે. પરંતુ બેન, તમે જે આ રાઇફલ ટ્રેનિંગ ને આર્મ્સની ટ્રેનિંગ્સ આપી દીકરીઓને, તો શું એવું બની શકે કે ભારત પાકિસ્તાનનું જે કંઈક યુદ્ધ થાય તો આપણી દીકરીઓ પર સરહદ ઊભી રહી શકે? હા, 100% કેમ નહીં. કારણ કે બેઝિક તાલીમ જે છે, બરાબર, ચલો વેપન્સ અલગ અલગ છે, પણ એના જે બેઝિક રૂલ્સ છે, બરાબર, એમાં તો એ લોકો એપ્લાય કરી શકે. કોઈ પણ વસ્તુને છે ને શીખવા માટે સૌથી પહેલી વસ્તુ એ છે આત્મવિશ્વાસ, અને એ લોકોમાં છે. એટલે ન કરે નારાયણ, આપણે એવું ક્યારે ઈચ્છતા જ નથી, પણ સપોઝ એવી પરિસ્થિતિ ઊભી થાય તો 100%. કારણ કે તમને ખ્યાલ જ છે કે કચ્છની પ્રજા ખમીરવંતી જ છે. આપણે ભૂકંપથી માંડી અને જેને કહેવાય કે આપણે આટલા સાયક્લોન્સ, આપણે ઘણી બધી વસ્તુઓ જે છે એને ફેસ કરી છે અને જિંદાદિલીથી ફેસ કરી છે. એટલે આપણા માટે આ વસ્તુ જે છે એ કોઈ અઘરી નથી. કેમ કે ભારત પાકિસ્તાનના 71ના યુદ્ધમાં માધાપરની વીરાંગનાઓ જેમ એરપોર્ટ તૈયાર કર્યું હતું, એમ બની શકે કે તમારા દ્વારા ટ્રેનિંગ જે આપવામાં આવી છે એ દીકરીઓ રાઇફલ લઈને ઊભી રહી શકે. આવું ક્યારેક કદાચ ન કરે, ભગવાન પણ બને તો થઈ શકે એમ. બાકી પોતાના આત્મરક્ષણ માટે તો એ લોકો કરે જ છે. બેન, મારો તમને અંતિમ પ્રશ્ન કે અત્યારની જે દીકરીઓ છે એ લોકોએ પોતાની રીતે કઈ રીતે આગળ વધવું જોઈએ? પછી પોલીસમાં, આર્મીમાં, કે આવી જે પોસ્ટ છે જ્યાં આ દીકરીઓને આત્મરક્ષાના ખરેખર ત્યાંથી આત્મબળ મળે છે, તો આવી જગ્યાએ જવા માટે તમે શું પ્રેરણા આપશો, શું દીકરીઓને સંદેશ આપશો? ના, 100%. જેને આજે મને એ વસ્તુની ખુશી છે કે આજની જનરેશનના વાલીઓ પણ એટલા અવેર છે પોતાની દીકરીઓ માટે કે નહીં, મારી દીકરી આગળ વધવી જોઈએ, મારી દીકરી પગભર હોવી જોઈએ, મારી દીકરીને ઘણી બધી વસ્તુ આવડવી જોઈએ, જે ખરેખર અત્યારની જે જનરેશન છે અને અત્યારનો જે સમય છે એ જીવવાલાયક સમય છે. એટલે હું તો એમ જ કહીશ કે ભાઈ, આપ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, પોલીસમાં જાઓ, આર્મીમાં જાઓ, એરફોર્સમાં જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, અથવા કોઈ પણ ફોર્સ મૂકીને પણ કોઈ જોબમાં તમે જાઓ છો, પણ મારી તમને બધાને એક જ સલાહ છે, વાલીઓને અને દીકરીઓને, કે બેઝિક આત્મરક્ષણ તમે અચૂકપણે શીખો, જેથી કરીને તમે ક્યારે પણ તમારા જે જોબના અવર્સ છે, બરાબર, એમાં તમે ક્યારેક લેટ આવો, ક્યારેક અર્લી મોર્નિંગ નીકળવાનું હોય, ક્યારેક થોડુંક દૂર એકલા સફર કરવાનું હોય, બરાબર, તો ત્યારે તમારો જે આત્મવિશ્વાસ છે ને બિલકુલ ન ડગમગાય. એના માટે તમે આત્મરક્ષણની ટ્રેનિંગ અચૂકપણે લેજો. બેન, આપ નમો ટીવીના પોડકાસ્ટમાં પધાર્યા અને ખૂબ સરસ માહિતી આપી કચ્છની દીકરીઓ માટે. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.